સુરતના ખરવાસા ક્રેકમાં ફસાયેલા 80 લોકોને સચિન પોલીસે સફળ બચાવ કામગીરી દ્વારા સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા। સુરતમાં સતત ભારે વરસાદ વચ્ચે ખરવાસા ક્રેક વિસ્તારમાં આશરે 80 લોકો ફસાઈ જવાની ઘટના સામે આવી હતી। મંગળવારે સાંજે 6 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા। માહિતી મુજબ મોટા ભાગના લોકો ડિંડોલી વિસ્તારમાં કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા। ભારે વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહના કારણે તેઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએન વાઘેલા ને પીએસઆઈ ડામોર અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ ટીમે કલાકો સુધી સતત રાહત અને બચાવ કામગીરી ચલાવી હતી। બચાવ કામગીરી દરમિયાન ઝોન 6 ના ડીસીપી રાજેશ પરમાર અને એસસીપી નીરવ ગોહિલ પણ સ્થળ પર પહોંચ્યો હતો। બંને અધિકારીઓ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। વિકટ પરિસ્થિતિમાં પોલીસના ઝડપી પ્રતિસાદથી આશરે 80 લોકોના જીવ સુરક્ષિત બચાવી શકાયા હતા। ભારે વરસાદ છતાંય પોલીસ કર્મચારીઓ સતત મેદાનમાં તૈનાત રહ્યા હતા। બચાવ કામગીરી પૂર્ણ થતાં ફસાયેલા લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ દીપેશ પાટીલ છે। મારે રહેવાનું સણિયા કણદેમાં છે। અમે બધા ખરવાસામાં ફસાઈ ગયા હતા, પાણી ભરાયેલું। ત્યાં અમને કોઈ સગવડ કે કંઈક સુવિધા નથી થતી। ત્યાં સચિન પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવ્યો, એમને અમને વ્યવસ્થિત ગાઈડ કર્યા, સમયસર ગાડી મોકલીને અમને સચિન પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા। અહીં અમને ચા પાણો નાસ્તો આપીને વ્યવસ્થિત અમને સુવિધાઓ મળી, એમને ગાઈડન્સ કર્યા, એમને સિચ્યુએશન જે હતી તે અમને સમજાવી અને અમને પૂરો સપોર્ટ કર્યો, જેના માટે અમે એમના ખૂબ આભારી છે। કેમ કે અત્યારની જે સિચ્યુએશન હતી એ બહુ વિકટ હતી ને એમાં એમનો સાથ સહકાર અમને ખૂબ મદદરૂપ બન્યો છે। એના માટે અમે એમના ખૂબ આભારી છીએ।